કરીએ સુરતની કે જ્યાં ડાયમંડ સિટી તરીકે વિશ્વની અંદર પ્રસિદ્ધ એવા સુરતની અંદર પણ ચૂંટણીના પડઘમ જોવા મળી રહ્યા છે। તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીના મેદાનમાં આવી ચૂકી છે। ત્યારે સુરતની અંદર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ન્યૂઝરૂમ ગુજરાત અને સુરત ભાજપે પાટીદારના ગઢમાં પ્રચારો છે તે શરૂ કર્યા। વોર્ડ નંબર 3ના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। તમામ ઉમેદવારો સાથે ભાજપના કાર્યકરો સાથે પ્રચાર કર્યો। કાવ્યાબેન કથિરિયા અને મિતાબેન મકવાણાએ પ્રચાર કર્યો તે વિશાલ રાઠોલ અને સુરેશ ધામેલિયાએ પણ પ્રચાર કર્યો। 120 કમળ ગાંધીનગર પહોંચાડવાનો ઉમેદવારોએ સંકલ્પ કર્યો। સુરતથી ન્યૂઝરૂમ ગુજરાતનો આ ગ્રાઉન્ડ એક્સક્લુઝિવ રિપોર્ટ જોઈએ આની અંદર। સુરત મહાનગરપાલિકાની અંદર પ્રચાર ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યો છે અને હાલ ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ વોર્ડ નંબર 3ની અંદર પહોંચી છે। વોર્ડ નંબર 3ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ મેદાને છે કે જેમાં અલ્પેશ કથિરિયાના પત્નીની વાત કરવામાં આવે, કાવ્યાબેન કથિરિયા અને તેની સાથે મિતાબેન મકવાણા, વિશાલભાઈ રાઠોડ અને સુરેશભાઈ ધામલિયા કે જો ઉમેદવાર છે અને આ તમામ પ્રચાર પ્રસારની અંદર અત્યારે નીકળી ચૂક્યા છે। ઉમેદવારો સાથે સીધી ચર્ચા કરીશું શું કંઈ કહી રહ્યા છે, કેમ કે વિશ્વાસ વ્યક્ત કર્યો છે 120 કમળ સુરતથી ગાંધીનગર મોકલાવવાનો। શું કહેશો? ચૂંટણી પ્રચારની અંદર નીકળ્યા છો, સમર્થન મળી રહ્યું છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છો, 120 કમળ મોકલવાનો સંકલ્પ ગાંધીનગર ખાતેનો તમે કર્યો છે। બહુ વધારે પડતું સમર્થન છે, બહુ જાજુ સમર્થન છે આ વખતે અને વોર્ડ નંબર 3માંથી 4 કમળ અમે ગાંધીનગર મોકલવાના છીએ અને સારી રીતે આવકાર પણ લોકો આપે છે, મળીને વાત કરે છે। આ વિસ્તાર હવે ડેવલપ થઈ ચૂક્યો છે। જે કાર્યો હતા, પ્રાથમિક પાયાના જે કાર્યો છે એ બધા જ પૂર્ણ થઈ ચૂક્યા છે। બાકીનું બધું સારી રીતે સમર્થન આપી અને લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે છે। બિલકુલ ભાજપની સાથે હોવાની વાત કરી રહ્યા છે। કાવ્યાબેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, 120 કમળ મોકલવાનો સંકલ્પ લોકોને રૂબરૂ ડોર ટુ ડોર પ્રચાર કરીને મળી રહ્યા છો। મહિલાઓની પ્રાથમિકતા શું, મહિલાઓના મુદ્દાઓ શું કઈ મહિલાઓ તમને રજૂઆતો કરી રહી છે? મહિલાઓનો મુદ્દા હોય છે સામાન્ય રીતે રોડ, રસ્તા, ગટરને પાણી છે। અમે અમારા આમાં આપ્યું જ છે અને અમે લોકોએ કામ કર્યા પણ છે। ભાજપના જે લોકો આગળના પૂર્વ કોર્પોરેટરો હતા એ લોકોએ, એટલે એટલા બધા અમારી પાસે કોઈ પ્રશ્ન નથી આવતા કે અમારે આમ છે। લોકોનો સાથ સહકાર અમને ખૂબ જ મળે છે, સત્કાર પણ એટલો જ મળે છે અને લોકો એટલું જ ચાહે છે કે ભાજપને મત આપીએ, કારણ કે ગયા 5 વર્ષ જે લોકો હેરાન થયા છે, જે લોકોને રિયલાઇઝ થઈ ગયું છે કે આપણો જે વોટ છે એ એમ જ ગયો છે અને કોઈ કાર્ય થયા નથી। વિરોધ પક્ષે ફક્ત ને ફક્ત કામમાં રોડા નાખ્યા છે। એટલા માટે આ વખતે લોકો ખૂબ જ જાગૃત થઈ ગયા છે અને સંપૂર્ણ બહુમતીથી 120 કમળ ભાજપને આપવા માંગે છે। સુરત મહાનગરપાલિકાની અંદર આપ જોઈ શકો છો પ્રચાર પ્રસાર તેજ થઈ ચૂક્યો છે। અહીંયા તમામે સુરતની અંદર પાટીદાર સમાજના આગેવાનો કે તમામ લોકો, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ જે છે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે। તેમનું એવું કહેવું છે કે 120 કમળ એ સુરતથી જે છે તે પહોંચવાના છે અને ગાંધીનગર ખાતે 120 કમળે આ વખતે સુરત મહાનગરપાલિકા પહોંચાડશે। વિપક્ષની અંદર વર્ષ 2021માં જે પરિણામો આવ્યા એ પરિણામો વિપક્ષના નેતાઓએ કોઈ કામ ન કર્યા હોવાના દાવા એ ઉમેદવાર કરી રહ્યા છે। હવે આ દાવા ઉપર ઉમેદવાર કેટલા સફળ થાય છે અને લોકોને કેવી રીતે કન્વિન્સ કરી શકે છે એ જોવાનું રહેશે। કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।